મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર કંપનીની માનવતા મરી પરવારી। કામ દરમિયાન 20 કામદારોની આંગળી કપાતા લાચાર કામદારોને વળતર ન ચૂકવ્યું। કામદારે મંજુસર પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાવી। સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં સેંકડો ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં લાખો કર્મચારી કામ કરે છે। ઉદ્યોગોને ફાયદો કરાવતા નવા નિયમોને કારણે કામદારોનું શોષણ થતું હોવાની ફરિયાદો છાસવારે ઉઠે છે। એવામાં રાજ ફિલ્ટર કંપનીમાં ફિલ્ટરનું ઉત્પાદન કરવામાં આવે છે। કંપનીમાં હેવી પ્રેસિંગ મશીન મૂકવામાં આવ્યું છે। આ મશીનના કારણે અત્યાર સુધી 20 જેટલા કામદારોના આંગળા કપાયા છે। શરીરના અમૂલ્ય અંગ સમા અને રોજિંદા કામમાં મહત્વનું કામ કરતા આંગળા કપાઈ જતા કામદારોની જિંદગી લાચાર બની જાય એવા સંજોગોમાં માનવતા ચૂકેલી કંપની કામદારોને વળતર ચૂકવવા માટે ગલ્લા તલ્લા કરી રહી છે। વળતર ન ચૂકવવા માટે કામદારોનું શોષણ પણ કરી રહી છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ પ્રતિ ઉત્તર ન આવતા ના છૂટકે કામદારોએ માનવ અધિકાર પંચનો સહારો લઈ મંજુસર પોલીસ સ્ટેશનમાં જુવાનસિંહ ગોહિલ નામના કામદારે ફરિયાદ નોંધાવી હતી। મંજુસર પોલીસે કંપનીના માલિક, પિતા, પુત્ર શબ્બીર થાનાવાલા તથા મુકુદ્દુલ થાનાવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। આ મામલાની ગંભીરતા જોતા માનવ અધિકાર પંચે રસ દાખવી પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે। કામદારોનું લોહી ચૂસતી આવી કંપની સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે।